આપણે આ વિડીયોમાં ચેપ્ટર 6 કાર્ય, ઉર્જા અને પાવર, એમાં પહેલો જ મુદ્દો છે કાર્ય, એના વિશે આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ કાર્યનો અર્થ જે સામાજિક લેંગ્વેજમાં શું થાય એની વાત કરીએ, અને ભૌતિક વિજ્ઞાનની દૃષ્ટિએ પણ કાર્યનો અર્થ શું થાય એ જોવાનું રહેશે. તો જેમ કે કોઈ કડિયાએ દિવાલ ચણી હોય તો એ કાર્ય કર્યું કહેવાય. કોઈ વિદ્યાર્થીએ સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેનત કરી હોય તો એને આપણે કાર્ય કહીએ છીએ. તો એ બધા કાર્ય આની અંદર ભૌતિક વિજ્ઞાનના કાર્ય શબ્દમાં ગણવામાં આવતા નથી. તો ભૌતિક વિજ્ઞાનમાં કાર્ય કોને કહેવાય એને માટેની આપણે પહેલાં ચર્ચા કરીએ. તો ધારો કે આપણી પાસે કોઈ આ સમક્ષિતિજ પદ સપાટી છે અને સમક્ષિતિજ લીસી સપાટી છે, એની પર આપણે કંઈ બ્લોક મૂકેલો છે. આ બ્લોકનું દળ m છે. તો એ બ્લોક ઉપર આપણે એ જ દિશામાં એની દિશામાં બળ લગાડીએ છીએ F. એટલે બળને કારણે બ્લોક આટલો ખસે છે. આ એનું આગળનું મોઢું અને એનું આ આગળનું મોઢું, આગળના મોઢાથી આગળના મોઢા સુધીનું અંતર એટલે કરેલ સ્થળાંતર ગણી શકાય. અથવા તો આપણે એનો મધ્ય ગુરુત્વ કેન્દ્ર, આ ગુરુત્વ કેન્દ્ર કરીએ તો તમારી ટેક્સ્ટ બુકમાં કદાચ આ રીતે આપેલું હોય, તો અહીંથી એના મધ્યબિંદુથી મધ્યબિંદુ સુધીનું ગણીએ તો પણ સરખું જ અંતર થશે. એટલે બહુ ખાસ ધ્યાન રાખવા જેવું કે અહીં આગળના મોઢાથી પાછળના મોઢા સુધીનું અંતર સ્થળાંતર ન થાય. સ્થળાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. તો બ્લોક ઉપર બળ F લાગવાથી બ્લોક FD જેટલું સ્થળાંતર અનુભવે છે. તો અહીંયા બળની દિશા અને સ્થળાંતરની દિશા એક જ છે, બરાબર. તો આ બ્લોક પર થયેલ કાર્ય, બ્લોક પર થયેલ કાર્ય તો કે બળ અને ગુણ્યા સ્થળાંતર એટલે થયું કાર્ય. કાર્યને આપણે સંજ્ઞા આવે છે W, વર્ક, એને માટેની. તો અહીંયા બ્લોક પર થતું કાર્ય તો કે બ્લોક પર લાગતા બળનું મૂલ્ય અને બળની દિશામાં થયેલું સ્થળાંતર. અહીં આપણે જોઈએ છીએ કે સ્થળાંતર રહ્યું એ બળની દિશા, સ્થળાંતરની દિશામાં જ બળ લાગે છે. તો દરેક કિસ્સામાં સ્થળાંતરની દિશામાં બળ લાગતું હોય એવું જરૂરી નહીં. ધારો કે આપણે ફરી એક બીજી લઈએ, વાત કરીએ કે આપણી પાસે એક આ છે અને આ બ્લોક મૂકેલો છે. આપણે અહીંયા આ બ્લોક સપાટી યારે ટચ કરેલો હોય, આપણે સરળતા ખાતર નીચેની સપાટીમાં દૂર રાખીએ છીએ અને એ બ્લોક પર આ સમક્ષિતિજ દિશા કહેવાય, એની સાથે થીટા ખૂણે બળ F લાગે છે. એટલે બળની દિશા બતાવી દીધી આપણે થીટા ખૂણે. તો એ બળને કારણે ધારો કે બ્લોક આટલું સ્થળાંતર અનુભવે છે, એટલે આગળના ભાગથી આગળના ભાગ સુધીનું એનું સ્થળાંતર D કીધું આપણે, આટલું સ્થળાંતર અનુભવે છે. તો અહીંયા બળની દિશા સ્થળાંતરની દિશામાં તો નથી, છતાં કાર્ય થશે. તો અહીંયા આપણે બળ જે છે એ સદિશ રાશિ છે, સદિશ રાશિના ઘટકોમાં વિભાજિત કરી શકાય એનું આપણે ચોથા ચેપ્ટરમાં અભ્યાસ કરેલો, છતાં આપણે અહીંયા ફરીથી રિકોલ કરી લઈએ. ધારો કે કોઈ આ સદિશ છે, એટલે કે ધારો કે આ બળ F છે અને આ દિશા છે, તો આ આપેલી દિશા સાથે થીટા ખૂણો બનાવે છે. તો એના ઘટકો કેવી રીતે જોવા માટે એ બળનો જે સદિશ આપણે નિરૂપણ કર્યું છે, ભૌમિતિક નિરૂપણ તીરથી, તો એના હેડમાંથી આપેલી દિશા પર લંબ દોરવાનો. એટલે આ થઈ જશે કાટકોણ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણની આટલી જે બાજુ છે એ થશે પાસેની, ખૂણાની પાસેની બાજુ થશે, આ ખૂણાની આ સામેની બાજુ થશે અને આ કર્ણ થશે. એટલે આ જે તીર દોરેલો છે એ શું બતાવે છે કે બળ બતાવે છે. એટલે બળને રજૂ કરતો સદિશ છે. તો સદિશ તીર વડે દર્શાવવામાં આવે છે. તીરની લંબાઈ એટલે બળનું મૂલ્ય અને તીરની દિશા એટલે બળની દિશા, એટલે કે સદિશની દિશા. તો આપણે જોઈએ તો કે કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે ધારો કે આપણે વાત કરી દઈએ, આપણે નામ આપી દઈએ સદિશને સ્વરૂપે O, P અને M નામ આપીએ. તો કોસ થીટા બરાબર પાસેની બાજુ એટલે કે OM અને છેદમાં કર્ણ, ત્રિકોણમિતિ ધોરણ 10 છેદમાં OP.
તેથી OM બરાબર OP cos થીટા, અને OP એટલે તીરની લંબાઈ એટલે બળનું મૂલ્ય, એટલે આપણે એને F cos થીટા કહેવામાં આવે. તો ટૂંકમાં આપણે જોયું કે આ બળ સદિશ રાશિ છે એ આપેલી દિશા સાથે ખૂણો બનાવે છે, એટલે એનો અર્થ એમ થયો કે આ ઘટક જે છે F cos થીટા થશે. બળનો આપેલી દિશામાં ઘટક F cos થીટા અને આપેલી દિશાને લંબ ઘટક F sin થીટા થાય. આવી રીતે આપણે જોવાનું રહેશે. બરોબર. તો અહીંયા પણ જોઈએ તો આ જોઈએ F બળ સ્થળાંતરની દિશામાં એનું આપણે ઘટક લઈશું F cos થીટા, અને આ સ્થળાંતરની દિશાની સાથે લંબ દિશામાં ઘટક લઈશું F sin થીટા. તો અહીં બળ F નો સ્થળાંતરની દિશામાં ઘટક F cos થીટાને કારણે બ્લોક સ્થળાંતર D જેટલું અનુભવે છે. તો બળ F નો જે ઘટક સ્થળાંતર માટે જવાબદાર હોય એને આપણે લેવામાં આવે, એટલે બળ F નો ઘટક સ્થળાંતરની દિશામાં F cos થીટા ગુણ્યા સ્થળાંતર D, એટલે બ્લોક પર કે થતું કાર્ય W. હવે આપણે જોઈએ કે સ્થળાંતર આ દિશામાં છે અને બળ છે, તો સ્થળાંતર અને બળ વચ્ચેનો ખૂણો પણ થીટા છે. તો અહીંયા આપણે જોઈ કે F સદિશ રાશિ છે, D પણ સદિશ રાશિ છે. આ F cos થીટા એટલે કોઈ અંક છે અને D પણ કોઈ અંક છે, એટલે આપણે આ રીતે લખી શકાય FD cos થીટા. તો FD cos થીટા જોયું તો F પણ બળ સદિશ રાશિ છે, D સ્થળાંતર સદિશ રાશિ છે, અને બેની વચ્ચેનો બળ F છે અને સ્થળાંતર D છે. બળ F અને સ્થળાંતર D ની વચ્ચેનો ખૂણો થીટા છે, એટલે આ થશે F સદિશ ડોટ D સદિશ. તો ટૂંકમાં આપણે જોયું કે કાર્ય જે છે એ બે સદિશોનો અદિશ ગુણાકાર F સદિશ ડોટ D સદિશ અદિશ ગુણાકાર છે, એટલે મતલબ કે કાર્ય અદિશ રાશિ છે, એટલે W એ કાર્ય અદિશ રાશિ છે, અને એને આપણે આ રીતે રજૂ કરી શકીએ. તો આપણે અહીંયા આ જોયું કે કયા બળનો કયો ઘટક કાર્ય કરવા સ્થળાંતર માટે જવાબદાર છે એને લઈ શકાય. આમાં ઊંધું પણ વિચારી શકાય. FD cos થીટામાં જો F cos થીટાને બદલે F એમ નામ રાખી ઇન્ટુ D cos થીટા કહીએ તો આનો મતલબ થાય કે સ્થળાંતરનો બળની દિશામાં ઘટક. પણ મોસ્ટ ઓફલી આપણે જ્યારે કાર્ય ગણતા હોય ત્યારે બળની સ્થળાંતરની દિશામાં જે અસરકારકતાનું માપ જે છે F cos થીટા એને ધ્યાનમાં લેવામાં આવશે. એટલે આપણે આ જ લઈશું FD cos થીટા. એમાં F cos થીટા એ બળનો સ્થળાંતરની દિશામાં ઘટક. તો અહીંયા જોઈ કે સ્થળાંતરની દિશામાં બળ લાગે છે, દરેક કિસ્સામાં સ્થળાંતરની દિશામાં બળ લાગે એવું જરૂરી નહીં. તો અહીંયા કાર્યની વ્યાખ્યા કેવી રીતે લખવી આપણે વાત કરીએ તો કે કાર્ય W બરાબર, એટલે કે કાર્ય W તો કે પદાર્થ પર લાગતા બળને કારણે બળનો પદાર્થ સ્થળાંતર અનુભવે તો પદાર્થ સ્થળાંતરની દિશામાં બળનો ઘટક અને સ્થળાંતર ના ગુણાકારને કાર્ય કહે છે. આ વ્યાખ્યા થઈ ગઈ. કાર્ય પદાર્થનું સ્થળાંતર અને સ્થળાંતરની દિશામાં બળનો ઘટક. આટલું ટૂંકમાં લખી શકાય, આવું લાંબુ ન યાદ રહે. તો સ્થળાંતર, પદાર્થનું થયેલ સ્થળાંતર અને સ્થળાંતરની દિશામાં બળનો ઘટક. એટલે સ્થળાંતર D અને બળનો ઘટક આ F છે, એનો ઘટક સ્થળાંતરની દિશામાં F cos થીટા
એટલે આ થયું કાર્ય, એટલે કાર્ય એટલે બે સદિશ છે એટલે એફ ડી કોસ થીટા આ રીતે લખી શકાય, એટલે એફ સદિશ ડોટ ડી સદિશ આ રીતે થશે. ટૂંકમાં આપણે આ જોયું. હવે આપણે વાત કરીએ કે ડબલ્યુ એટલે કે કાર્ય કેવી રાશિ છે, તો કે અદિશ રાશિ છે. બીજું, કાર્ય માટે અહીંયા બળ અને સ્થળાંતર, તેથી કાર્યનો એકમ બળનો એકમ ન્યૂટન અને સ્થળાંતરનો એકમ મીટર. સ્થળાંતરનો એકમ મીટર અને બળનો ઘટક એટલે ન્યૂટન ઇન્ટુ મીટર, અને એને આપણે કહીએ છીએ જૂલ. એટલે એમકેસ પદ્ધતિમાં કાર્યનો એકમ જૂલ કહેવામાં આવે છે. પછી કાર્યનું પારિમાણિક સૂત્ર ચેપ્ટર 2માં અભ્યાસ કરેલો છે, છતાં આપણે અહીંયા વાત કરી દઈએ કે બળ અને સ્થળાંતર છે. એટલે પારિમાણિક સૂત્રમાં બળનું પારિમાણિક સૂત્ર m1L1T-2 અને ફરીથી સ્થળાંતર માટે L1 એટલે આવશે m1L2T-2. આ થશે આપણે કાર્યનું પારિમાણિક સૂત્ર. તો આપણે જોઈએ કાર્યનું પારિમાણિક સૂત્રમાં m1L2T-2 અને ઉર્જાનું પણ પારિમાણિક સૂત્ર m1L2T-2. એટલે અહીંયા આપણે એક વાત નક્કી થશે કે કાર્ય અને ઉર્જાના પારિમાણિક સૂત્ર સરખા છે, પરંતુ બંને ભૌતિક રાશિ સરખી નથી. હવે આપણે સહેજ આગળ વધીએ. બીજો એક મુદ્દો આપણે લખીએ કે તમે આને નોટ પણ કરી શકો છો, બધું વ્યવસ્થિત છે. હવે આપણે વાત કરીએ કે આપણી પાસે કાર્ય ડબલ્યુ બરાબર એફ ડી કોસ થીટા. હવે એના કિસ્સા જોઈએ આપણે. કિસ્સો પહેલો, જો થીટા જે છે થીટા 90થી નાનો હોય, અહીં આપણે જોઈ આ સ્થળાંતર છે, આ બળ છે, એટલે બળ સ્થળાંતર અને બળની વચ્ચેનો ખૂણો થીટા 90થી નાનો છે, અહીંયા સુધી 90 થશે. જ્યારે થીટા 90થી નાનો હોય તો કોસ ને થીટા થશે ધન, પહેલા ચરણમાં આવશે, અને તેથી કાર્ય ડબલ્યુ બરાબર ધન થશે. એટલે આનો અર્થ એમ થશે કે જો કાર્ય ધન થાય તો પદાર્થ પર કાર્ય થયું તેમ કહેવાય. પદાર્થ પર કાર્ય થયું તેમ કહેવાય. ક્યારે? જો ડબલ્યુ પ્લસ હોય, એટલે કે ધન મૂલ્ય આવતું હોય. હવે ઉદાહરણ જોઈએ. પદાર્થ પર કાર્ય થતું હોય તો ધારો કે આપણે પદાર્થ છે, આનું દળ એમ છે, આને આપણે પડતો મૂકીએ એટલે મુક્ત પતન, તો આના પર કયું બળ લાગે છે, તો કે ગુરુત્વાકર્ષણ બળ mg, અને એને કારણે સપોઝ અહીંથી અહીં સુધીનું સ્થળાંતર અનુભવે છે. આ પેનના ટોપ સુધી અહીંથી અહીં સુધીનું સ્થળાંતર અનુભવે છે, એ સ્થળાંતર ડી, એટલે કે ઊંચાઈ સપોઝ આપણે આની અહીંથી h ઊંચાઈ એટલે કે 10 સેન્ટીમીટર ઊંચાઈ રાખીએ છીએ, તો એ 10 સેન્ટીમીટર જેટલું અંતર કાપશે. એટલે મુક્ત પતન કરતા પદાર્થ એટલે અમુક ઊંચાઈથી પદાર્થને પડતો મૂકવામાં આવે તો પણ કાર્ય થયું કહેવાય. અહીંયા પણ કાર્ય થયું કહેવાય. જો એટલે મુક્ત પતન કરતો પદાર્થ, અથવા તો આપણે સાયકલ ચલાવતા હોય ને પાછળથી પવન આપણને ધક્કો મારે તો પવન વડે સાયકલ પર થતું કાર્ય પણ ધન ગણાય. પછી આપણે બીજો જોઈએ, કિસ્સો બીજો. હવે અહીંયા આપણે થીટા 90થી નાનો લીધો છે, થીટા 90થી મોટો લઈએ તો શું થાય? એટલે આની પરિસ્થિતિમાં જે અહીંયા સ્થળાંતરામ છે બળ એફ થઈને આ રીતે થઈ જાય. એટલે સપોઝ બ્લોક સ્થળાંતર આ દિશામાં અનુભવે છે અને એના પર બળ આ દિશામાં લાગે છે, એટલે બળ માટે થીટા જે છે 90થી મોટો છે, તો આપણે આ દિશામાં એનો ઘટક લેવાનો. આનો માનો કે આપણે 120 અંશનો ખૂણો કહીએ તો આ 60નો થાય, તો આ દિશામાં કોસ ઘટક થાય. એ બળ સ્થળાંતરની વિરુદ્ધ દિશામાં થયું. એટલે જ્યારે બળ સ્થળાંતરની વિરુદ્ધ દિશામાં લાગે, અત્યારે બળ આ દિશામાં લાગશે એફ કોસ 60 જેટલું, અને આ બાજુનું બળ થશે એફ સાઇન 60 જેટલું.
અહીંયા બળનું સ્થળાંતરની દિશામાં ઘટક 120નો છે, પરંતુ એની જે બ્લોક સ્થળાંતર જે દિશામાં કરે છે એની વિરુદ્ધ દિશામાં બળનો ઘટક અસરકારક છે, એટલે એના કારણે એના વેગમાં ઘટાડો થાય. એટલે બળ અહીંયા અત્યારે માનો કે પદાર્થ ગતિ કરતો હોય તો એને વેગની દિશા આ ગણાય, અને બળ F છે એમાં ma આવે એટલે પ્રવેગની દિશા થઈ. પ્રવેગની દિશા વેગની વિરુદ્ધ દિશામાં હોય એટલે વેગમાં ઘટાડો થાય. તો આવી રીતે હોય તો કાર્ય ઋણ થશે. તો આપણે લખીએ જ્યારે આવું હોય ત્યારે cos થીટા બરાબર ઋણ થાય, અને જો cos થીટા ઋણ થાય તો કાર્ય W બરાબર FD cos થીટા પણ ઋણ થશે. એટલે ઉદાહરણ લઈએ. ઉદાહરણમાં આપણે વાત કરીએ કે ઉધ્વ દિશામાં કોઈ પદાર્થને ફેંકવામાં આવે, તો આપણે ઉધ્વ દિશામાં પદાર્થને ધારો કે ફેંકીએ છીએ તો 1-2 મીટર અંતર કાપે છે. તો પદાર્થ માનો કે પદાર્થ છે એની પર લાગતું વજન એટલે કે mg જે અધો દિશામાં બળ છે અને ઉપરની દિશામાં h જેટલું અંતર કાપે છે, તો બળની વિરુદ્ધ દિશામાં કાર્ય થયું એટલે એ કાર્ય પદાર્થ વડે થયું કહેવાય, અથવા તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર વડે થયું કહેવાય. અહીંયા ગુરુત્વાકર્ષી બળ લાગે છે એટલે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર વડે થતું કહેવાય. એટલે આપણે ઉદાહરણમાં વાત કરીએ કે ઉધ્વ દિશામાં ફેંકેલ પદાર્થ માટે કાર્ય, તો એ કાર્ય શું ગણવાનું, તો કે પદાર્થ વડે થતું કાર્ય કહેવાય. અથવા આ કિસ્સામાં આપણે વાત કરી ગુરુત્વાકર્ષી ક્ષેત્ર લાગે છે એટલે કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર વડે થતું કાર્ય કહેવાય. કારણ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની દિશા નીચેની દિશામાં છે, એ ગુરુત્વાકર્ષી બળ લાગે છે, બળની અસરકારકતા અધો દિશામાં છે, એટલે એના વડે થતું કાર્ય ગણી શકાય. આ કિસ્સો બીજો થયો. હવે આપણે કિસ્સો ત્રીજો લઈએ. તો અહીંયા આપણે જોયું કે કાર્ય ધન હોઈ શકે, કાર્ય ઋણ હોઈ શકે. હવે કાર્ય માટે સીધું જો થીટા બરાબર 90 ડિગ્રી લઈએ, એક્ઝેક્ટ 90 ડિગ્રી, તો આપણી પાસે FD cos 90 અને FD cos 90 એટલે cos 90 એટલે 0, એટલે કે કાર્ય W બરાબર 0 થશે. આ કાર્ય થયું W, તો કાર્ય 0 થશે. એટલે જ્યારે બળ અને સ્થળાંતર વચ્ચેનો ખૂણો 90નો, એટલે કે સ્થળાંતર આ દિશામાં હોય અને બળ આ દિશામાં લાગે તો કાર્ય શૂન્ય થાય. તો એને માટે આપણે વાત કરી તો કે નિયમિત ઝડપથી વર્તુળાકાર ગતિ કરતા કણ માટે વાત કરી શકીએ કે પદાર્થ માટે નિયમિત વર્તુળાકાર ગતિ, નિયમિત ઝડપથી. તો ધારો કે કોઈ પદાર્થ છે કે આપણે પથ્થરને દોરી વડે બાંધીને સમક્ષિતિજ સમતલમાં ઘુમાવવામાં આવે છે એવી રીતે, પણ નિયમિત ઝડપથી. અથવા તો ઘડિયાળના સેકન્ડ કાંટો, કલાક કાંટો કે મિનિટ કાંટાના છેડા પર કોઈ આપણે વસ્તુ મૂકીએ તો એ વસ્તુ વર્તુળાકાર ગતિ કરશે, પણ એની ઝડપ નિયમિત ગણી શકાય. તો એનો ગતિમાર્ગ થયો. ગતિમાર્ગના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક વેગની દિશા દર્શાવે, અને આ નિયમિત ગતિ એટલે અહીંયા આપણે લાગશે પ્રવેગ. તો પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ છે, એટલે કેન્દ્ર દિશામાં બળ લાગશે. તો અહીંયા વેગની દિશા અને પ્રવેગની દિશા બે લંબ છે, અને એની સાથે દળ ગુણી નાખો એટલે થશે બળ, એટલે બળ થશે કેન્દ્ર તરફ. તો બળ અને વેગ પરસ્પર લંબ છે, એટલે કે વેગ એટલે કે અહીંયા કણ રહ્યું આટલું સૂક્ષ્મ સ્થળાંતર વેગની દિશામાં અનુભવશે. આ માટે વર્તુળ માટે સૂક્ષ્મ સ્થળાંતર, એટલે સ્થળાંતરની દિશા અને બળની દિશા પરસ્પર લંબ છે, તેથી કાર્ય શૂન્ય. તો નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણ એક વર્તુળ પૂરું કરે, અડધું વર્તુળ પૂરું કરે, પા વર્તુળ પૂરું કરે કે 5 વર્તુળ પૂરું કરે તો તેના વડે થતું કાર્ય શૂન્ય ગણાય. એટલે કે આગળ આપણે વાત કરશું, પણ અત્યારે વાત કરી દઈ કે એની ઉર્જામાં, ગતિ ઉર્જામાં ફેરફાર થાય નહીં. એટલે ત્રીજું આપણે વાત આના ઉદાહરણ લઈ તો કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતો કણ
વડે થતું કાર્ય શૂન્ય। અને બીજી વાત કરીએ, કોઈ મજૂર 50 કિલોની બોરી લઈ અને માનો કે 4 મીટર અંતર કાપે અથવા તો 10 મીટર અંતર કાપે, તો એ જે મજૂર જે છે એની પર જે 50 કિલોની બોરી છે, તો 50 કિલો માનો કે જે દળ જે છે એ 50 કિલો ગુણ્યા બીજું G10 કહી તો 500 ન્યૂટનનું બળ અધો દિશામાં લાગે છે અને એ સ્થળાંતર 5 મીટર કરે છે આ દિશામાં। એટલે સ્થળાંતર અને બળ બંને પરસ્પર લંબ છે, તેથી મજૂર વડે ફિઝિક્સની ભાષામાં કહીએ એટલે ભૌતિક વિજ્ઞાનની ભાષામાં ભૌતિક વિજ્ઞાનની દૃષ્ટિએ કાર્ય થયું કહેવાય નહીં। એટલે મજૂર આપણે ત્યાં કોઈ આવી રીતે બોરી લાવે અને આપણે પછી આ રીતે એને સમજાય, ભાઈ તારું કાર્ય થયું ને એટલે હું તને પૈસા ના આપું, એવું કહેશો નહીં। આ તો ભૌતિક વિજ્ઞાનમાં કાર્ય માટેનો કોન્સેપ્ટ આ છે। એ આપણે પહેલાં વાત થઈ, એ કાર્ય અલગ કહેવાય, એ કાર્યને ભૌતિક વિજ્ઞાન કાર્ય કહેતું જ નથી, બરાબર। તો આપણે અહીંયા કાર્યના 3 કિસ્સા જોયા। એમાં જોયું કે કાર્ય ધન હોઈ શકે, કાર્ય ઋણ હોઈ શકે અને કાર્ય શૂન્ય પણ હોઈ શકે, બરાબર। તો ઋણ ક્યારે? તો કે સ્થળાંતરની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય અથવા તો બળની દિશાની વિરુદ્ધ દિશામાં કે બળનો જે ઘટક હોય એની વિરુદ્ધ દિશામાં સ્થળાંતર થાય ત્યારે કાર્ય ઋણ કહેવાય। તો આપણે દરેક કિસ્સા માટે ઉદાહરણ પણ જોયા અને અહીંયા કાર્યની વાત કરી। કાર્ય મતલબ કે સ્થળાંતર, પદાર્થનું થયેલું સ્થળાંતર અને સ્થળાંતરની દિશામાં બળનો ઘટક, આ ગુણાકારને જ કાર્ય કહેવાય। કાર્ય કેવી સરાસી છે? અદિશ। કાર્યનું પારિમાણિક સૂત્ર જોયું, કાર્યનો એકમ જોયો જૂલ, એમકેસ પદ્ધતિમાં જૂલ, તો સીજીએસ પદ્ધતિમાં ડાઇન। 1 જૂલ બરાબર 10⁷ ડાઇન। આ પણ આપણે સંબંધ ચેપ્ટર 2માં જોઈ શકીએ। એટલે આ વાત છે આખી। એટલે આપણે અહીંયા કાર્યનો કોન્સેપ્ટ જોયો, પણ આ કાર્યના કોન્સેપ્ટમાં આપણે એક મુદ્દો નક્કી છે કે અહીંયા જે પણ આપણે બળ જોયું એ બળ ચલ બળ નથી, અચળ બળ છે। એટલે એફ અચળ રાખીને વાત કરેલી છે। જો બળ એફ ચલ હોય તો કાર્ય કેવી રીતે ગણવું એની હવે આપણે ચર્ચા કરીએ। હવે આપણે કાર્યની સમજૂતી આપી, એમાં આપણે જોયું કે બળ અચળ રાખેલું હતું, એટલે કે બળનું મૂલ્ય અને દિશા બદલાતા નહોતા। પરંતુ દરેક કિસ્સામાં બળનું મૂલ્ય અને દિશા બદલાય નહીં એવું જરૂરી હોતું નથી। ઘણા સંજોગોમાં બળનું મૂલ્ય બદલાતું હોય, ઘણા સંજોગોમાં બળની દિશા બદલાતી હોય અને ઘણા સંજોગોમાં મૂલ્ય અને દિશા બંને એક સાથે બદલાતા હોય। આવા કિસ્સામાં કાર્ય ગણવું હોય તો આપણે કેવી રીતે ગણવું, હવે એની આપણે ચર્ચા કરીએ। તો ચલ બળ કહીએ એને, જે બળ બદલાય છે, જેનું મૂલ્ય બદલાય અથવા દિશા બદલાય એવા બળને ચલ બળ કહેવાય। તો ચલ બળ વડે થતું કાર્ય એની આપણે વાત કરવાની રહી। પહેલાં તો વાત કરીએ ચલ બળ એટલે કે જે બળનું મૂલ્ય કે દિશા અથવા મૂલ્ય અને દિશા બંને સમય સાથે અથવા સ્થાન સાથે બદલાતા હોય। એટલે બળ એફ જે સમય સાથે અથવા સ્થાન સાથે બદલાતું હોય તેવા બળને ચલ બળ કહેવામાં આવે છે। એટલે પદાર્થ પર બળ લાગતું હોય, બળને કારણે પદાર્થ પોતાનું સ્થાન બદલીને સેજ આગળ જાય ત્યારે બીજા સ્થાન પર એને પર અલગ દિશામાં અલગ મૂલ્યનું બળ લાગતું હોય તો એવા બળને ચલ બળ કહેવામાં આવે છે। તો આ ચલ બળમાં આપણે સરળતા ખાતર કે બળ એફ જે છે એ સમયનું વિધેય હોય અથવા બળ એફ એક્સ એટલે કે આપણે કોઈ સ્થાન એક્સ દિશાનું સ્થળાંતરનું વિધેય। આપણે જોયું કે દિશા એક્સ અક્ષ પર જાય છે એમ સમજીએ, પણ બળનું મૂલ્ય જ બદલાય છે એમ સમજી શકાય। તો ધારો કે આપણે એક ગ્રાફ લઈ, કોઈ એક પદાર્થ પર બળ લાગે છે અને બળનું મૂલ્ય સ્થાન એટલે કે એક્સ દિશામાં ગતિ કરતા પદાર્થ પર બળ બદલાતું બળ હોય એનો આપણે આલેખ લઈએ। તો અહીંયા એફ ઓફ એટલે કે એફ ઓફ એક્સ એટલે કે બળ લેશું અને એક્સ અક્ષ પર આપણે લઈશું સ્થાન એક્સ। તો એનો આપણે આલેખ લઈએ તો ધારો કે આલેખ આવો છે આપણી પાસે, આની આપણે વાત કરી દઈએ। અહીંયા
એટલે કે અહીંયા શરૂઆતની પરિસ્થિતિ એક્સ આઈ એટલે કે શરૂ આઈ એટલે ઇનિશિયલ એટલે કે શરૂઆતનું સ્થાન એનું એક્સ આઈ. અને પછી આપણે વાત કરી દઈએ કે અહીંયા સુધી છે તો અહીંયા એક્સ એફ કહી એટલે એફ એટલે ફાઇનલ, એટલે એનો મતલબ કે પદાર્થ એક્સ દિશામાં ગતિ કરે છે અને એક્સ આઈ યામ પરથી એક્સ એફ યામ સુધી પહોંચી આવ્યો. હવે એમાં આપણે વાત કરી જ્યારે એક્સ આઈ યામ પર હતો ત્યારે એને અહીંયા લંબાવીએ તો એ શરૂઆતનું બળ એફ આઈ હતું ને પછી આપણે સહેજ ઊંચું રાખીએ, ચલો આ રીતે રાખીએ તો પછી અહીંથી લંબાવીએ તો એફ થશે એટલે કે બળ બદલાય છે. અહીંયા વાત કરીએ તો અહીંયા જો બળ જો મહત્તમ થાય છે, આ બિંદુ પાસે બળ મહત્તમ લાગે છે એટલે જે સ્થાન પાસે આવે તો આપણે અહીંયા વાત કરીએ અહીંયા બળ એફ પદાર્થ પર લાગે છે એટલે કે એક્સ દિશામાં લાગતા ચલ બળ વડે થતું કાર્ય. તો બળની દિશા ફિક્સ થઈ ગઈ એક્સ દિશામાં, ખાલી શું બદલાય છે? મૂલ્ય બદલાય છે અને એને કારણે સ્થળાંતરની દિશા અને બળની દિશા એક જ છે એટલે આપણે બળ કોનું વિધેય થયું તો કે એક્સનું વિધેય. તો ધારો કે આપણે એના શરૂઆતના સ્થાન યામ અને અંતિમ યામ વચ્ચેનો કોઈ આપણે સૂક્ષ્મ સ્થળાંતર એટલે કે ડેલ્ટા એક્સ જેટલા સૂક્ષ્મ સ્થળાંતર દરમિયાન એટલે અહીંયા આપણે વાત કરી દઈએ આ એનું પટ્ટી લઈએ, અહીંયા સૂક્ષ્મ સ્થળાંતર લઈશું એટલે આ જે છે ભાગ રહ્યો એને ડેલ્ટા એક્સ કહી. અહીંયા માનો કે બેઝ આપણે 8 સેન્ટીમીટર હોય તો અહીંયા 8.1 સેન્ટીમીટર સુધીનું હોય એટલે 8 એટલે 0.1 સેન્ટીમીટરનું સ્થળાંતર થયું એમ સમજીએ. દરમિયાન ડેલ્ટા એક્સ જેટલા સ્થળાંતર દરમિયાન લાગતું બળ, હવે સ્થળાંતર સૂક્ષ્મ છે એટલે બળ આપણે એફ અચળ ગણી શકીએ. તો એ દરમિયાન થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ સૂક્ષ્મ સ્થળાંતર માટે કાર્ય સૂક્ષ્મ એટલે ડેલ્ટા ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ આ રીતે થશે, બરાબર. હવે આપણે જોઈએ કે જેમ જેમ સ્થાન બદલાય એમ બળ બદલાય છે. તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ એટલે આ જે સ્થળાંતર છે પછી આપણે અહીંયા વાત કરીએ બીજું સૂક્ષ્મ સ્થળાંતર અહીંથી અહીંયા સુધીનું, આ ત્રીજું ચોથું આપણે જોઈએ. જો આ એક પહેલું સ્થળાંતર, આ બીજું સ્થળાંતર, આ ત્રીજું સ્થળાંતર, આ ચોથું સ્થળાંતર, એમ અહીંથી સુધીના આપણે સ્થળાંતરને અનેક ભાગમાં વિભાજિત કરી દીધા. આ પ્રથમ, આ સેકન્ડ, થર્ડ, ફોર્થ સ્થળાંતર, ફિફ્થ, સિક્સ એમ કરીને અહીંયા સુધી આવીએ એટલે આખા ગતિમાર્ગને આપણે ડેલ્ટા x1 ડેલ્ટા x2 એવી રીતે જોઈએ, ગણીએ આપણે. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 એટલે 11 સ્થળાંતર છે એટલે ડેલ્ટા એક્સ 11 સુધી જઈ શકાય. તો ડેલ્ટા x1 દરમિયાન લાગતું બળ F1 કહી એ અચળ ગણી શકાય એવા સૂક્ષ્મ સ્થળાંતર. ડેલ્ટા x2 પછીના દરમિયાન લાગતું બળ F2 છે બદલાણું પણ અચળ ગણી શકાય. x2 ડેલ્ટા x2 સ્થળાંતર માટે અચળ ગણી શકાય. એવી રીતે અહીંયા F11 લઈએ એ પણ અચળ ગણી શકાય. તો આ બેનો ડોટ ગુણાકાર બળ અને સ્થળાંતર એક જ દિશામાં છે એટલે સીધો જ ગુણાકાર એટલે એ થશે કાર્ય ડેલ્ટા W1. પછી આ બીજું કાર્ય થશે ડેલ્ટા W2. એવી રીતે છેલ્લું કાર્ય છેલ્લા સ્થળાંતર માટે ડેલ્ટા W11. તો આવા બધા જ કાર્યનો તમે જો સરવાળો કરો એટલે આપણે પદાર્થ XI સ્થાનથી XF સ્થાન સુધી ચલ બળની અસર હેઠળ ગતિ કરી તો એ દરમિયાન થતું કાર્ય મળે. તેથી કાર્ય W બરાબર ડેલ્ટા W1 વત્તા ડેલ્ટા W2 વત્તા તો આ બધાનો આપણે સરવાળો કરવાનો છે એટલે આપણી પાસે એક સિમ્બોલ છે સિગ્મા અને આ બધા કાર્યનો એટલે ડેલ્ટા W. હવે ડેલ્ટા W લખાય એટલે આપણે આમ લખશું f of x ઇન્ટુ ડેલ્ટા એક્સ આ રીતે થશે. અહીંયા કેટલા છે 1 થી 11 તો અહીંયા 1 થી 11 સુધી લખી શકાય. અહીંયા fi અહીંયા ડેલ્ટા xi એટલે i બરાબર 1 થી 11 સુધી આપણા ઉદાહરણ મુજબ ગણી શકાય. હવે બીજી વાત કરીએ કે જો ડેલ્ટા એક્સ જે સ્થળાંતર છે એને આપણે લિમિટ કહી ટેન્સ ટુ 0 એટલે કે પહેલાં આપણે માનો કે આ સ્થળાંતર અહીંથી સુધીનું ગણ્યું હતું. ધારો કે અહીંયા 2 યામ છે સપોઝ આપણે આને વાત કરીએ
2 યામ હતો અને અહીંયા આવતા આવતા 12નો યામ થશે સપોઝ. તો અહીંયા માનો કે 6 હતો તો 6 થી 6.2 સુધી ગયા આપણે એમ ગણીએ, એટલે આ સ્થળાંતર થયું 0.2 મીટર સેન્ટીમીટરનું. હજી આપણે સૂક્ષ્મ સ્થળાંતર એટલે કે 0.02 સેન્ટીમીટરનું કે 0.002 સેન્ટીમીટર એવી રીતે સૂક્ષ્મ સ્થળાંતર એટલે લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 તેવા સૂક્ષ્મ સ્થળાંતર માટે જઈએ તો આ જે બળ જે છે અચળ ગણી શકાય. અહીં આપણે એક સમજીએ કે આ જે લીટી જે છે એને અહીંયા બળની આટલી લીટી એટલે આ મૂલ્ય માટે અહીંયા જે યામ હોય, ધારો કે અહીંયા યામ છે 2 વાત કરી 2, 3, 4, માનો કે 3, 4 છે અને આ છે 4.3 છે, તો આની ઊંચાઈ નાની ઊંચાઈમાં આટલો જ ડિફરન્સ પડે છે. પરંતુ હજી સૂક્ષ્મ સ્થળાંતર કરીએ એટલે 4 થી 4.3 વચ્ચેનું જે 0.3નું સ્થળાંતર છે એના કરતાં પણ હજી નાનું સ્થળાંતર કરીએ તો આ હાઇટ ઓછી થઈ જાય. હાઇટ એટલે બળનું મૂલ્ય બતાવે છે. એટલે લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 માટે આવા બધા બળોનો આપણે સરવાળો કરીએ તો એ સરવાળો સંકલનમાં પરિણમે. એટલે કે કુલ કાર્ય W બરાબર લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 સિગ્મા એફઆઈ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સઆઈ. તો આ ડેલ્ટા જે છે એક્સ એ હજી મોટો છે સ્થળાંતર માટે, એને હજી સૂક્ષ્મ કહી દઈ એટલે આ બધું થઈ જશે આપણી પાસે. અને આ જે છે આ સિગ્મા એ શેમાં પરિણમશે? સંકલનમાં. એટલે ગણિતમાં એક કલન શાસ્ત્રમાં સંકલન અને વિકલન આવી રીતે આવશે ડીએક્સ. અહીંયા જે હોય એક્સનું વિધેય હોવું જોઈએ, તો અહીંયા આપણે પાસે એક્સનું વિધેય એફ ઓફ એક્સ છે અને આ ડેલ્ટા એક્સને બદલે ડીએક્સ થશે અને સંકલન એટલે સરવાળો. તો કે એક ક્યાંથી ક્યાં સુધી મર્યાદા? તો કે XI થી XF સુધી પદાર્થ ગતિ કરે છે, એટલે અહીંયા XI લઈશું અને અહીંયા XF. એટલે કે અહીં આપણે જોયું કે એના ગતિમાર્ગ પરનું બળનું રેખા સંકલન કહેવાય. અહીંયા રેખા આપણે એક્સ અક્ષ પર, આ તો આલેખ છે પણ ધારો કે એક્સ અક્ષ પર આ બ્લોક મૂકેલો છે, અહીંયા 2 પર હતો અને છેલ્લે આપણે 12 પર લાવવાનો છે. એ દરમિયાન એના પર આપણે બળ લગાડીએ છીએ, બળનું મૂલ્ય જુદું કરતા જઈએ, વચ્ચે આવે ત્યારે મહત્તમ થાય, પછી પાછું ઘટાડતા જઈએ. તો આ જે કાર્ય થયું એ આ થયું કાર્ય ગણાય. તો અહીંયા જે આપણે કાર્ય જોયું એની આપણે હજી વાત કરી દઈએ. એક મહત્વનો મુદ્દો છે કે અહીંયા ડેલ્ટા એક્સ શરૂઆતમાં લીધું, આ ડેલ્ટા એક્સ આ લંબાઈ, પહોળાઈ અને આ ઊંચાઈ, એટલે આ જે પટ્ટી થઈ એ પટ્ટીનું ક્ષેત્રફળ, એટલે ઊંચાઈ એફ છે અને આ ડેલ્ટા એક્સ છે, એ પટ્ટીનું ક્ષેત્રફળ થયું સૂક્ષ્મ કાર્ય. તો આવી બધી પટ્ટીનું, આ પટ્ટીનું ક્ષેત્રફળ, પછી આ પટ્ટીનું ક્ષેત્રફળ, આ પટ્ટીનું ક્ષેત્રફળ, એમ બધી પટ્ટીનું ક્ષેત્રફળ એટલે કુલ કાર્ય થાય. તો કુલ કાર્ય કોનું છે? તો કે બળ એફ વિરુદ્ધ એક્સનો જે આલેખ જે છે એ આલેખ અને એક્સ અક્ષ વચ્ચે ઘેરાયેલો જે ભાગ છે એના ક્ષેત્રફળ જેટલું થાય. એટલે આ થશે બળ એફ વિરુદ્ધ એક્સના આલેખ અને અહીંયા કઈ અક્ષ છે? સ્થાન અક્ષ ને સ્થાન અક્ષ વચ્ચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શું આપે છે? કાર્ય W. તો આવો પણ પ્રશ્ન પૂછી શકે છે આપણને કે બળ એફ વિરુદ્ધ સ્થાન એક્સના આલેખ વડે ઘેરાયેલા સ્થાન અક્ષ વચ્ચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શું આપશે? તો કે કાર્ય આપે છે, કુલ કાર્ય. તો આ રીતે આપણે જોયું. તો આપણે અહીંયા જોયું છે કે કાર્ય શું છે? W બરાબર સંકલનમાં એફ ઓફ એક્સ ડીએક્સ. તો અહીંયા એક્સ પર આધારિત વિધેય હતું એટલે એક્સનું લીધું. જો સમય પર આધારિત હોય તો સમયનું લઈ શકાય. અહીંયા એક્સ યામ શરૂઆતનો XI અને અંતિમ યામ XF, એટલે XI થી XF સુધીનું આપણે એનું સંકલન કર્યું. એટલે રેખાનું બળ પરનું સંકલન શું આપે? કાર્ય આપે છે. એટલે અહીંયા ચલ બળ વડે થતું કાર્યની આપણે સમજૂતી આપી. તો અહીં આપણે આખા બળ વડે થતું કાર્ય, એમાં ચલ બળ વડે કાર્ય અને અચળ બળ વડે કાર્ય, એ બે કાર્યની આપણે અહીંયા ચર્ચા કરી.
તો તમે મારા વિડીયોને શેર કરો, લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.